નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસર એકેમાં. તો ચાલો આજે આપણે આજના આ વિડીયોમાં ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 7 પ્રકરણ નંબર 7 આધુનિક ભારતમાં કલા જે સંપૂર્ણ પ્રકરણ પૂર્ણ થાય પછી છેલ્લે જે સ્વાધ્યાયના પ્રશ્નો આપેલ છે તેનું સોલ્યુશન જવાબો સાથે કરીશું. તો ચાલો પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. 1. વડોદરામાં કલા ભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? જવાબ: વડોદરામાં કલા ભવનની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી. 2. પાલ ચિત્ર શૈલીનો વિસ્તાર ક્યાં ક્યાં થયો હતો? જવાબમાં લખો. પાલ ચિત્ર શૈલીનો વિસ્તાર બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટમાં થયો હતો. નેક્સ્ટ જોઈએ 3. ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં કોનો સમાવેશ થાય છે? જવાબમાં લખો. ચિત્રકલાને પ્રોત્સાહન આપનાર મુઘલ રાજવીઓમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં વગેરેનો સમાવેશ થાય છે. 4. ચિત્રકલાનો પ્રસાર કરવા અવનીન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી? જવાબમાં લખો. ચિત્રકલાનો પ્રસાર કરવા કલાકાર અવનીન્દ્રનાથે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ નામની સંસ્થા સ્થાપી. ચાલો નેક્સ્ટ જોઈએ 5. ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે? જવાબમાં લખો. ગુજરાતમાં જૈન ચિત્ર શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે. પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો. 1. રાજા રવિ વર્મા. જવાબ વિસ્તૃત છે. શું કરીશું આપણે? વિડીયોને પોઝ કરીશું અને આ ટૂંક નોંધ સ્વરૂપ જે વિસ્તૃત જવાબ છે એને લખીશું. તો ચાલો લખી લેશું. નેક્સ્ટ જોઈએ 2. રાજપૂત શૈલી. લખો જોઈએ જવાબ. રાજસ્થાન અને મધ્યપ્રદેશના રાજપૂત રાજાઓના આશ્રયે વિકસેલી ચિત્રશૈલી રાજપૂત શૈલીના નામે ઓળખાય છે. તે ઈસુની 10મી થી 16મી સદી દરમિયાન પ્રચલિત થઈ હતી. રાજપૂત શૈલીમાં મુખ્યત્વે લઘુચિત્રો અને ભીંતચિત્રોનો સમાવેશ થાય છે. આ સમયના રાજાઓ પરંપરાગત ચિત્રકારોને રાજ્યાશ્રય આપતા હતા. તેથી એ ચિત્રકારોના ચિત્રોમાં રાજપૂત રાજાઓનું જીવન, તેમના રીતરિવાજો, પહેરવેશ, ઉત્સવો વગેરે વિષયો કેન્દ્ર સ્થાને રહ્યા છે. રાજસ્થાનના બુંદી, કિશનગઢ, બિકાનેર, જોધપુર વગેરે વિસ્તારોમાં રાજપૂત શૈલી વિકસી હોવાથી તે રાજસ્થાની શૈલી તરીકે પણ પ્રચલિત છે. ચાલો નેક્સ્ટ જોઈએ 3. કાંગડા શૈલી. જવાબમાં લખો. કાંગડા શૈલી ભારતીય ચિત્રશૈલીઓમાંની મહત્વનું સ્થાન ધરાવે છે. રાજસ્થાન અને મુઘલ ચિત્રકારોએ હિમાલયના પહાડી પ્રદેશમાં આ શૈલી વિકસાવી હતી. કાંગડા, કુલુ, ગઢવાલ, ચંબા અને મંડી તેના મુખ્ય કેન્દ્રો હતા. મોલારામ કાંગડા ચિત્રશૈલીનો મહાન ચિત્રકાર હતો. ભગવાન શ્રી કૃષ્ણ ભક્તિ અને હિમાલયનું સૌંદર્ય એ કાંગડા ચિત્રશૈલીના મુખ્ય ચિત્રો છે. ચાલો નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. 1. જલ્પ તેના તમિલનાડુના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓનું મુલાકાતે જશે? એ. સિત્તાના વસલની ગુફાઓની. વિકલ્પ બી. બાદામીની ગુફાઓની. વિકલ્પ સી. અજંતાની ગુફાઓની. વિકલ્પ ડી. ભીમબેટકાની ગુફાઓની. જેનો સાચો જવાબ છે વિકલ્પ એ. સિત્તાના વસલની ગુફાઓ.
બીજું, જૈન શૈલીના ચિત્રો જોવા માટે તમે નીચેનામાંથી કયો ગ્રંથ ઉપયોગમાં લેશો? વિકલ્પ એ અભિધમ પિટક, વિકલ્પ બી સુત્ત પિટક, વિકલ્પ સી અંગુત્ત નિકાય, વિકલ્પ ડી કથાસરિત સાગર. સાચો વિકલ્પ છે વિકલ્પ ડી કથાસરિત સાગર. ત્રીજું, ચિત્ર પ્રદર્શન દરમિયાન ગુજરાતના ચિત્રકારનું ચિત્ર જોઈ હેતાંશે તે ખરીદી લીધું. તેને કયા ચિત્રકારનું ચિત્ર ખરીદ્યું હશે? વિકલ્પ એ અવનીન્દ્રનાથ ટાગોરનું, વિકલ્પ બી પીરાજી સાગરાનું, વિકલ્પ સી જેમિની રાયનું, વિકલ્પ ડી અંજની મેનનનું. જવાબમાં લખો. સાચો વિકલ્પ છે વિકલ્પ બી પીરાજી સાગરાનું. ચલો ચોથું જોઈએ. એક ચિત્ર જોઈને તમે મૂંઝવણમાં મુકાઈ જાઓ છો. તે ચિત્ર જોઈ નક્કી નથી કરી શકતા કે તે રાજપૂત શૈલીનું છે કે કાંગડા શૈલીનું. તે ચિત્રનો વિષય કયો હશે? વિકલ્પ એ રાજસ્થાની લોકનૃત્ય, વિકલ્પ બી હિમાલયનું કુદરતી સૌંદર્ય, વિકલ્પ સી કૃષ્ણ ભક્તિ, વિકલ્પ ડી યુદ્ધના દ્રશ્યો. તો જવાબમાં સાચો વિકલ્પ છે વિકલ્પ બી હિમાલયનું કુદરતી સૌંદર્ય. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ. એમાં પહેલું, જહાંગીરની સામે શું લખીશું? વિકલ્પ એફ ચિત્રશાળાની સ્થાપના કરી. બીજું, પાલ શૈલીની સામે શું લખીશું? તો કે ડી જાતક કથાઓ અને બોધિસત્વના ચિત્રો. ત્રીજું, મુઘલ શૈલીની સામે શું લખીશું? ઈ પશુ પંખીઓ અને પ્રાણીઓની શાકમારીના ચિત્રો. ચોથું, દેવીપ્રસાદ રોય ચૌધરી. એમાં બી મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના. પાંચમું, રવિન્દ્રનાથ ટાગોર. તો એ બુંદી કિશનગઢ બિકાનેર નહીં. એમાં પાંચમામાં રવિન્દ્રનાથ ટાગોરની સામે આવશે સી ચિત્રકલાના ભીષ્મ પિતામહ. ઓકે બાળકો, આપણે પ્રકરણ નંબર 7ના તમામ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન કર્યું. ઓકે બાળકો, જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકોન પર ક્લિક કરી દો, જેથી તમને તમારા વિડીયો તરત જ મળી રહે અને તમારા મિત્રને લિંક શેર કરવાનું ભૂલશો નહીં. ઓકે બાળકો, આવજો.